નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો। તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ચોરીના કેસમાં પોલીસ ચોપડે ચડેલ મૂળ મહારાષ્ટ્રના વતની અજીત ધનગર પકડાવવામાં આવ્યો છે। રાજકોટ પોલીસને એક મોટી સફળતા મળી છે। આ તકે વાત કરીએ તો સમગ્ર ઘટનાની તો ગત 30 તારીખના રોજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટીમાં વિદેશ ફરવા ગયેલ વોરાજીના બંધ મકાનમાં લાખોની મતાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો। જે બાદ ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એલસીબી ઝોન 2 સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચોરીના બનાવમાં સામેલ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જે બાદ ગણતરીના દિવસોમાં જ પોલીસને ઘરફોડ ચોરીના બનાવોમાં મોટી સફળતા મળી હતી અને મૂળ મહારાષ્ટ્રના વતની અજીત ધનગર અને તેની પ્રેમિકા બેંગલુરુના નગમા એમટી રાજકોટના માધાપર ચોકડી પાસેની ઝડપી પાડવામાં આવી હતી અને આ બંને બંટી બબલી બનાવના થોડા દિવસ પહેલા આવ્યા હતા અને શહેરમાં રહેલ બંધ મકાનોની દિવસે રેકી કરી હતી। જે બાદ જામનગર રોડ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં વિદેશી પ્રવાસે ગયેલા વોરાજી મકાનને ટાર્ગેટ કર્યો અને રાત્રિના સમયે મકાનમાં ઘૂસી રોકડ દાગીના વિદેશી નોટો સહિત 17 લાખથી વધુની ચોરી કરી અંજામ આપ્યો હતો। ત્યારે હાલ પોલીસ દ્વારા રાજકોટમાં કોઈ અન્ય જગ્યાએ ચોરી કરી છે કે નહીં જેવા ગુના અનેક મુદ્દાઓ બાબતે બંટી બબલીનું વધુ તપાસ હાથ ધરી છે। ગત 31 ડિસેમ્બરના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો, જેમાં હકીકત એવી હતી કે ગાંધીગ્રામના એક ફરિયાદી જે 23 ડિસેમ્બરના રોજ પોતાનું ઘર લોક કરીને પોતાની પત્ની સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા। પરત જ્યારે આવ્યા તો 31 તારીખના રોજ એમનો ઘરનો તાળો તૂટેલો હતો અને ઘરમાંથી વિદેશી કરન્સી, રોકડા રૂપિયા, સોના ચાંદીના ઘરેણાં સહિત કુલ 13 લાખ જેવો મુદ્દામાલ ઘરમાંથી ગાયબ હતો। તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા આમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2ની ટીમ, જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિન રાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। જે આરોપી છે રીઢો ગુનેગાર છે। એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ 17 ગરફોડના ગુના નોંધાયેલા છે। કર્ણાટકમાં કુલ 11 ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ ગરફોડને અંજામ આપ્યો હતો। એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દામાલની રિકવરી કરી લેવામાં આવી છે। એમો શું હતું? એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ, હોટલ કિરાએ ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે એમ બંધ મકાનોમાં ગરફોડને અંજામ આપે। સર, આ એની પ્રેમિકા સાથે ચોરી કરવાની ટેવવાળો છે કે અગાઉના જે ગુનાઓ નોંધાયેલા છે તો તેમાં તેની પ્રેમિકા સાથે છે? અગાઉના જે ગુના નોંધાયેલા છે આમાં ફક્ત અને ફક્ત જે મેલ આરોપી છે એમના વિરુદ્ધ જ નોંધાયેલા છે। આ પહેલી વખત છે જેમાં બેંગ્લોરની આ પ્રેમિકા સાથે મળીને એમને ચોરીને અંજામ આપ્યો છે। રાજકોટ ક્યારે આવ્યો હતો અને કઈ રીતે રેકી કરી? 29 તારીખે આ રાજકોટ આવ્યો હતો એવું જાણવા મળ્યું છે અને 30 તારીખના દિવસ રેકી કરીને 31 તારીખે એમને ચોરીને અંજામ આપ્યો। અન્ય કોઈ શહેરોની અંદર ગયો હોય અથવા ગુજરાત? આ બાબતે પૂછપરછ ચાલુ છે। રાજકોટને ટાર્ગેટ કરવાનું કારણ? હજુ આ બાબતે સ્પેસિફિકલી રાજકોટ એમના દ્વારા કેમ ચૂઝ કરવામાં આવ્યો આ બાબતે પૂછપરછ કરવામાં આવશે। આરોપી છે તે મોબાઈલ પણ ઉપયોગ કરતો ન હતો? ના, મોબાઈલ આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો। એમના પાસેથી 3 સાદા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે। કેટલા દિવસ સર અહીંયા હતા અને ક્યાં રોકાતા હતા એવી કઈ માહિતી સાંભળી? 3 દિવસ સુધી રાજકોટમાં રોકાવ્યા હતા અને જે લોકલ ગેસ્ટ હાઉસમાં રોકાવ્યા હતા અહીંયાથી પણ માહિતી કલેક્ટ કરવામાં આવી છે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી કચેરી, નકલી દસ્તાવેજ, નકલી કોર્ટ, નકલી જજ, નકલી અધિકારીઓ અને નકલી નોટો પણ ઝડપાઈ રહી છે। ત્યારે તાજેતરમાં જ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ યરની રાત્રિ દરમિયાન 4 જેટલા વ્યક્તિઓ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કર્મચારી હોવાની ઓળખ આપી યુવક અને યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આરોપીઓ દ્વારા લૂંટ તેમજ છેડતી સહિતની ઘટનાઓને અંજામ પણ આપવામાં આવ્યો હતો। ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા 4 આરોપીઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ નકલી પોલીસના કારનામા સામે આવ્યા હોવાનું આવ્યું છે।
ધરપકડ કરવામાં આવી છે, શું આખી હકીકત છે? ગત 30 ડિસેમ્બરના રોજ એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા. જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશું, તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો. એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા. એવી રીતે જે આરોપી હતો, આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે. સર, કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી. સર, આ પહેલો જ બનાવ હતો કે પોલીસનું નામ દઈને આ પ્રકારનું કૃત્ય થયું કે અગાઉ પણ પકડાયેલું છે? અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી. મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે. એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન 2 ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જે પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો. પાલનપુર જિલ્લા પંચાયત સામે આવેલ બનાસ નર્સિંગ સ્કૂલમાં જ્યારે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવીન આવેલા વિદ્યાર્થીઓને એકબીજા સાથે પરિચય કેળવાય તેમજ તેમને કોલેજમાં નવું ન લાગે તે માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવા ડાન્સ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શૈલેષભાઈ વ્યાસ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ ડીપી ગામિત સહિત સ્કૂલનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. હેલો, અમે બનાસ નર્સિંગ કોલેજમાંથી છો અને અમારા કોલેજમાં આજે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં પણ ભાગ લીધો હતો. તેમાં અમારું સોંગ રિમિક્સમાં હતું, જેમાં બધાએ બહુ સારી રીતે એન્જોય કર્યો અને અમારા કોલેજના બધા જુનિયરો સિનિયરો બધાએ ભાગ લીધો અને બધા સારી રીતે એન્જોય કર્યો. આજે બનાસ નર્સિંગ સ્કૂલમાં ફ્રેશર પાર્ટીનું આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં મેં પણ ભાગ લીધો હતો. સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે મેં સ્પીચ બોલી હતી. થર્ડ ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમારી કોલેજમાં જે થર્ડ વખત એએનએમ જીએનએમના જે સ્ટુડન્ટ્સ નવા જે દાખલ થયેલા છે એ લોકો સ્કૂલ સાથે, સ્ટાફ સાથે તથા અમારા કોલેજમાં સારી રીતે એડજસ્ટમેન્ટ થઈ શકે અને દરેક સ્ટુડન્ટ્સની અંદર પોતાની જે સ્કિલ રહેલી છે એ સ્કિલ બહાર લાવી શકે અને ખાસ કરીને નર્સિંગ પ્રોફેશનની અંદર જે ટીમ વર્ક છે, ટીમ વર્કને શીખવા માટે અથવા પ્રમોટ કરવા માટે બધા કોઓર્ડિનેટ થઈ અને કંઈક શીખે અને અમારા નર્સિંગ પ્રોફેશનને આગળ લાવે. અને સાથે સાથે અમારી જે બનાસ નર્સિંગ સ્કૂલ છે એમના જે મુખ્ય અમારા જે વડાશ્રી છે શૈલેષ સર તથા એમના જે ટ્રસ્ટીગણ છે એમના તરફથી અમને ખૂબ જ સાથ સહકાર અને માર્ગદર્શનની સાથે અમે દર વર્ષે આવા પ્રોગ્રામ્સનું આયોજન કરી અમે અમારા સ્ટુડન્ટ્સને સ્ટાફના સહકારથી જે પ્રમોટ કરીએ છીએ અને એના માટે આજે જે અમે ફ્રેશર પાર્ટી આયોજિત કરી હતી એમાં બધા જ સ્ટુડન્ટ્સે સ્ટાફના સાથ સહકારથી ખૂબ જ સારો સહકારથી દરેક સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કરી અને કોલેજનું નામ તથા સાથે સાથે સ્ટુડન્ટની પોતાની સ્કિલ બહાર લાવવા માટેનો પ્રયત્ન કરેલ છે. શ્રીમતી ડીપી ગામિત, બનાસ નર્સિંગ સ્કૂલ પ્રિન્સિપાલ શ્રી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં 8 તાલુકા થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા છે તેમજ 6 તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ધાનેરા તાલુકાના થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા જિલ્લાના લોકોમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તેમનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હું એડવોકેટ કિરણ પુરોહિત આજે અમે ધાનેરાવાસી, ધાનેરાના યુવાનો અને આગેવાનો
કલેક્ટર કચેરીએ ધાનેરાને જે નવા જિલ્લા તરીકે થરાદ અને વાવ ઘોષિત કર્યો છે એમાં સમાવવામાં આવ્યો છે એવા નિર્ણયને વખોડવા માટે એ બદલ આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ ભેગા થયા છીએ. સરકારના આ નિર્ણયને અમે વખોડીએ છીએ. ધાનેરા તાલુકો સામાજિક, રાજકીય, ભૌગોલિક, આર્થિક, શૈક્ષણિક દરેક દ્રષ્ટિએ બનાસકાંઠાથી વર્ષોથી, પેઢીઓથી અને બ્રિટિશ કાળથી જોડાયેલો છે. એ માટે કરીને ધાનેરાવાસીઓની માંગ છે કે ધાનેરાને યથાવત બનાસકાંઠામાં રાખવામાં આવે. છોટાઉદેપુર અને ડાંગ જેવા નાના નાના જિલ્લાઓ થયા છે જે 4 તાલુકાનાઓ છે, એવી રીતે થરાદ જિલ્લો તરીકે ઘોષિત થાય એમને કોઈ જ વાંધો નથી. એ ખૂબ જ સુંદર કાર્ય છે. થરાદને જે સીમાંકન છે એ પ્રમાણે છોટાઉદેપુર ડાંગ છે એ પ્રકારે થરાદને પણ જિલ્લો બનાવવામાં આવે એમને કોઈ વાંધો નથી. પરંતુ ધાનેરાની સુખાકારી માટે સરકાર જો પ્રજાની સુખાકારી ઈચ્છતી હોય તો ધાનેરાની સુખાકારી બનાસકાંઠામાં રહે એમાં જ છે. માટે સરકારને અમારી માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રીતે રાખવામાં આવે. બાકી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા માટે તૈયાર બેઠા છીએ. આજે ધાનેરા તાલુકાના ડૉક્ટર, એન્જિનિયર અને શિક્ષિત વર્ગ બધો જ એકત્ર થયો છે, જુવાનિયાઓ, અને એમની આ કામગીરીને પણ હું બિરદાવું છું. કારણ કે શિક્ષિત વર્ગ એ સાચી વાતની રજૂઆત કરે અને સરકાર સુધી પહોંચાડે તો સરકારના પણ બહેરા કાને આ વાત અથડાય. ધાનેરા તાલુકાનો વર્ષોનો વ્યવહાર એ પાલનપુર સાથે રહ્યો છે. અમારી 10, 15, 20 પેઢીઓથી અમે પાલનપુર સાથેના વ્યવહારમાં જોડાયેલા છે. અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે, અમારા સામાજિક ભવનો પાલનપુરમાં છે. તમામ જ્ઞાતિના વ્યવહારો, ધાનેરાની તમામ પ્રજાના વ્યવહારો પાલનપુર સાથે વર્ષોથી સંકળાયેલા છે. માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે. બંધ બારણે, બંધ કમરામાં, એર કન્ડિશનમાં બેસી અને સરકાર અને સરકારના 2-4 મળતિયાઓ મતોના રાજકારણ માટેનો જિલ્લો બનાવે તો ધાનેરાની જનતા આ બાબતને ક્યારેય સ્વીકારશે નહીં. જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવામાં આવે એ વાતને અમે બિરદાવીએ છીએ, સરકારને અભિનંદન આપીએ છીએ. પણ પ્રજાની સુખાકારી માટે જિલ્લો બનવો જોઈએ, પ્રજાની સગવડતા માટે જિલ્લો બનવો જોઈએ, પ્રજા ઈચ્છે એમ જિલ્લો બનવો જોઈએ. અને પ્રજાની સુખાકારીને, પ્રજાની સગવડતાને અવગણી અને કોઈ જિલ્લો બનાવવામાં આવે તો એ વાતને ધાનેરાની જનતા સંપૂર્ણપણે સ્વીકારશે નહીં. ધાનેરાના તમામ રાજકીય આગેવાનો આજે એક મંચ ઉપર છે અને મારા જે કોઈ યુવાનો અહીંયા આજે પોતાના શૈક્ષણિક આગેવાનો અહીંયા પધાર્યા છે એ બધાએ પણ આજે આ વાતને ઉઠાવી એ બદલ એમને પણ ધાનેરાના એક જવાબદાર નાગરિક તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માળિયાહાટીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન બંધ થતાં મહિલાઓ દ્વારા ફરી એક વખત સંસ્થા ચાલુ કરવાની માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો માળિયાહાટીના શહેરના થોડા વર્ષો પહેલાં વડાપ્રધાનની ગામ દત્તક યોજના તળે આફ્રિકન ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતિયા દ્વારા દત્તક લઈને પોતાના નામના સંસ્થા દ્વારા વિકાસ કામોના થતા મહિલાઓને ઉત્થાન માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી, જેને પગભર થયેલા મહિલાઓ સંસ્થાઓ સાથે જોડાઈ હતી. જ્યારે શહેરમાં ગર્લ હાઈમાં અને હાઈસ્કૂલની અંદર રૂમો, કમ્યુનિટી હોલ, ગાર્બેજ વાન, મહિલાઓને પગભર થવા માટે જુદા જુદા સાધનો અને સહાય શહેરભરમાં કરવામાં આવી હતી. આ સાથે જ સહિત અનેક કાર્યો કરેલા હતા અને અચાનક જ માળિયાહાટી ખાતેના કામગીરી બંધ થતાં મહિલાઓમાં એક રોષ જોવા મળ્યો હતો. માળિયાહાટીના ખાતે આજરોજ ખાતે હું સોનલ ગોસ્વામી માળિયા આગેવાન તરીકે રિઝવાન આડતિયાની અંદર જે બહેનોએ સિલાઈ મશીન અને અલગ અલગ યોજનામાં ફોર્મ ભરી અને કામગીરી કરેલી હતી એ રિઝવાન સંસ્થા બંધ થઈ ગયેલી છે. તો આ બહેનોએ આજે સંસ્થા બંધ થવાના અમે બંધ થઈ છે તો કયા કારણે બંધ થઈ છે, કોના કારણે બંધ થઈ છે એ અમને નથી ખબર. પણ અમે એટલું માટે કે આ બધી મહિલાઓ જે માળિયાની મહિલાઓ છે એની પીડા હું જાણું છું કે બહેનો આર્થિક સદ્ધર થવા માટે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરી અને નાના મોટા રોજગાર કરે છે, પણ છતાં પણ આ સંસ્થાની અંદર કામગીરી કરતી બહેનો એની ઉપર એલિગેશન લગાવી અને સંસ્થા બંધ થઈ ગઈ છે. તો આ બહેનો સિલાઈ મશીન કરી અને સિલાઈ મશીનના સર્ટી પણ મળતા હતા, એના ઉપર રોજગાર મેળવતી હતી. પણ આ સંસ્થા બંધ થઈ ગઈ છે. હાલમાં સર્ટી પણ વિતરણ બંધ થઈ ગયા છે અને નાના મોટા કામગીરી પણ બંધ થઈ ગઈ છે. તો આજે રોજ માળિયાહાટીના ખાતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપી અને આ સંસ્થા વહેલી તકે ચાલુ થાય, પ્રશાસન, પ્રજા બધા ઓળખે કે કોણ શું કરે છે, શું કામગીરી થાય છે એ પણ ઓળખે અને સંસ્થા વહેલી તકે ચાલુ થાય અને બહેનોને રોજગાર જે મળતો હતો એ ફરીવાર મળવાનું ચાલુ થાય એવી મારી નમ્ર વિનંતી. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ કોઈના કોઈ વિવાદમાં સંડોવાયેલી જોવા મળતી હોય છે,
ત્યારે છેલ્લા થોડા સમયની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. તો આ તકે વાત કરવામાં આવે તો રાજકોટની PDU સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી ટેન્ડર પ્રક્રિયા વગર જ ચાલતા સુવિધા મેડિકલ સ્ટોર બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, જે અંગે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર માટે છેલ્લા 2012ની સાલમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે ટેન્ડરની મુદત 3 વર્ષની હતી. આ ટેન્ડર પ્રક્રિયા પૂરી થતાં 2012માં મેડિકલ સ્ટોર પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથરિયાના ભાઈ છગન કથરિયાને 3 વર્ષ માટે ચલાવવા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયાના થતાં સતત ઉહાપો મચી ગયો હતો અને 2020માં ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોરોના કાળનું બહાનું કાઢીને અટકાવી દેવામાં આવ્યો હતો. કોરોના કાળ પૂરો થયાના 1.5-2 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી મેડિકલ સ્ટોર બંધ કરાવવા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી ન કરતા રાજ્ય સરકારને આરોગ્ય વિભાગ સુધી ફરિયાદો પહોંચી હતી. મારું નામ ભાવેશ રાઠોડ છે. હું એકચ્યુઅલી સાપરથી આવું છું. સિવિલમાં દવા લેવા માટે આવ્યો હતો. મારા ગ્રાન્ડમધર છે, એને TBના પેશન્ટ છે. તો દવા જે મેડમે લખી દીધી, એ મેડમનું એવું કહેવું છે કે આ દવા અહીંયા ઉપલબ્ધ નથી, તમે બહારના મેડિકલમાંથી લઈ લો. એટલે હું અહીંયા સુવિધામાં દવા લેવા આવ્યો. શું છે અત્યારે કેટલા રૂપિયાની દવા છે? દવા એપ્રોક્સિમેટલી તો મેડિકલ વાળા જ આપને કહી શકે કે આ કેટલા રૂપિયાની દવા આપશે, પણ આપણા જે કોર્સ લખેલો છે એના ઉપરથી આપણે એઝ્યુમ કરી શકીએ કે આ 3-4 હજાર રૂપિયાની દવા થશે. તમને ત્યાં અંદર શું ફાઇલમાં લખી દેવામાં આવ્યું દવાનો સ્ટોક નથી? હા, એટલે એને એવું લખી દીધું કે ભાઈ અમારી પાસે સ્ટોક નથી. એટલે મેં કીધું તો તમે એમાં લખી દો. એટલે એને લખી દીધું કે વી હેવ નો સ્ટોક. સિવિલ હોસ્પિટલની રાજકોટની સુવિધા મેડિકલ છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો, શું વિચાર? છેલ્લા ઘણા સમયથી આ TRP ગેમ ઝોનનું જે કૌભાંડ થયું અને જે અધિકારીઓ અને ભાજપના નેતાઓની જે મિલીભગત આવી, એ મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો એક મોહિમ ઉપાડી છે, એક આંદોલન ચાલુ કર્યું છે. પ્રજાના એ પ્રશ્નોમાં કોંગ્રેસ સમપક્ષ છે લડશે. એ મુદ્દામાં અમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ટેન્ડર પૂરું થયા પછી પણ આ મેડિકલ સ્ટોર ચાલુ છે એ બાબતે અમને ખબર પડતા અમે અહીંયા તપાસ કરી. પછી RTIમાં પૂછ્યું. 2006માં ટેન્ડર થયા પછી 2009માં ટેન્ડર પૂરું થઈ ગયું છે. આજે ગેરકાયદેસર રીતે ટેન્ડર ચાલુ છે. આ ટેન્ડરને બંધ કરવા માટેની રીટેન્ડર કરવાની અમે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી માંગણી કરી હતી. એના અનુસંધાને આ કાર્યવાહી થઈ છે. છેલ્લે લાસ્ટ હમણાં આરોગ્ય મંત્રી શ્રી આવ્યા, એમને પણ આ બધી મુદ્દાઓને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને કડક સૂચના આપી છે કે તાત્કાલિક આ મેડિકલ સ્ટોરને બંધ કરવો પડે. પરંતુ આ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ આ ભાજપના આગેવાનોના ભાઈઓના મળતિયાઓના જે કાંઈ મેડિકલ સ્ટોર છે એને બચાવવાની હવા ત્યાં મારી રહ્યા છે. એ થઈ શકવાનું નથી. કાયદેસર રીતે આનું કોઈ ટેન્ડર થવાનું નથી. હવે ફરીથી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાના ભાઈ છે છગનભાઈ. તો વલ્લભભાઈ કથિરિયાને આ બાબતમાં ખબર છે કે નહીં ખબર એ બચારાને નથી ખ્યાલ, પણ એમના ભાઈ છે એ નામે બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા એવું લાગે છે. આ ગેરકાયદેસર રીતે ટેન્ડર ચાલે છે. આ ટેન્ડર હવે થવાનું નથી અને સુવિધા મેડિકલ સ્ટોરને કાયદાકીય રીતે બંધ કરવું અનિવાર્ય છે. અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આ ગેરકાયદેસર ચાલતા ટેન્ડરને બંધ કરાવવા વગર જંપવાનું નથી. આ મોટી મુશ્કેલી લોકોને એ પડે છે કે સરકારી હોસ્પિટલના અધિકારીઓ ડૉક્ટરો જ્યારે એની ટ્રીટમેન્ટની દવાઓ એવી લખીને આપે છે કે જે સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ન હોય, એટલે ફરજિયાત એ લોકોને આ મેડિકલ સ્ટોરમાં માલ લેવા આવવું પડે છે. એટલે સામાન્ય જનતાને જે મળવાપાત્ર દવાઓ સિવિલ હોસ્પિટલમાં મળવી જોઈએ એ નહીં મળીને કૌભાંડ આચરવાના મુદ્દે આ સિવિલ હોસ્પિટલમાં દવા મળતી એવી દવાઓનો ઉલ્લેખ પ્રિસ્ક્રિપ્શનમાં લખી દે છે અને એના કારણે આ મેડિકલ સ્ટોરને ગેરકાયદેસર ફાયદો અપાવવાની કોશિશ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અમે તો એક જ માંગ છે અમારી કે કાયદેસર રીતે આ મેડિકલ સ્ટોરને તાત્કાલિક બંધ કરવો અને અત્યાર સુધીમાં જે આમાં RMO હોય કે જે સુપ્રિન્ટેન્ડન્ટ લોકોની સમય દરમિયાન આ ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર ચાલ્યો છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી અને પ્રજાની નુકસાની જે આવી છે, આર્થિક નુકસાની હોય કે જે કાંઈ નુકસાની, એ લોકોની નુકસાની કેમ ભરપાઈ કરવી એની પણ આમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અવારનવાર વિવાદોના વંટોળમાં સંપળાયેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ત્યારે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટ જે સિવિલ હોસ્પિટલ છે તેની સુવિધા મેડિકલના છે. આ જે મેડિકલ સ્ટોર છે તેના ઉપર થોડા સમય પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ છે તેના આગેવાનો દ્વારા એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે આ જે સુવિધા મેડિકલ છે તેનું ટેન્ડર ઘણા વર્ષોથી રીટેન્ડર નથી થયું અને એક જૂના ટેન્ડરથી જે ચાલી રહ્યું છે. રાજકીય આગેવાન જે છે તેના મળતિયાઓ દ્વારા આ મેડિકલ સ્ટોર તે ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈ અત્યારે થોડા દિવસ બાદ પહેલા જે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી છે તે પણ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં પણ તેમની સમક્ષ પણ આ કોંગ્રેસ આગેવાનો દ્વારા મુદ્દો મૂકવામાં આવ્યો હતો. અને ત્યારે અત્યારે હાલ જે લોકો છે તેના દ્વારા અત્યારે જે
મુદ્દો મુકાવતા અત્યારે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે જે સુવિધા મેડિકલ છે તે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક જ આ મેડિકલ હોવાથી અત્યારે લોકોને જે ડૉક્ટર છે તે અંદરની દવાનું પ્રિસ્ક્રિપ્શન લખી દેતા અત્યારે લોકોને પણ ફરજિયાત અહીંથી દવા લેવામાં આવી હતી, કારણ કે જે મોંઘી પડે છતાં પણ અહીં દવા લેવામાં આવતી. ત્યારે અત્યારે ઋષિકેશ પટેલ દ્વારા જે સમગ્ર મામલો સામે આવતા ડીન સહિતના જે સિવિલ સર્જન છે તેમના પણ સામે આ મુદ્દો આવ્યો હતો અને તેમને પણ આ બાબતે નિંદા કરી હતી. અને ત્યારે હવે રીટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પણ શું સાચે જ રીટેન્ડર પ્રક્રિયા થશે કે નહીં તે પણ મહત્વની બાબત છે, કારણ કે આટલા સમયથી જો તે આ રાજકીય મળતિયાના હોથા હેઠળ આ મેડિકલ સ્ટોર ચાલતું હોય તો અત્યારે આ રીટેન્ડર પ્રક્રિયા કેટલી યોગ્ય છે અને જો રીટેન્ડર પ્રક્રિયા થશે પણ નહીં તે પણ એક મહત્વની બાબત છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર કડોદરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રી અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને કડોદરા પલસાણાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર હનુમાન ટેકરી નજીક પટેલ સમાજના નામથી આમલેટ સેન્ટર શરૂ કરતાની સાથે પાટીદાર સમાજમાં વિરોધ જોવા મળ્યો હતો. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલનપુર હનુમાન ટેકરીથી બિહારી બાગ વચ્ચે તાજેતરમાં પટેલ આમલેટ નામની એક હોટલ બનાવવામાં આવી છે, જેથી પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. પાલનપુરમાં એક પટેલ આમલેટ સેન્ટરનું જે એક વેચાણ કરવા માટે એક ધંધાનો બિઝનેસ ચાલુ છે. તો આ ધર્મ અને જ્ઞાતિ જે અમે ધર્મ હિન્દુ અને જ્ઞાતિ અમે પાટીદાર કડવા પટેલ અને લેવા પટેલ માં ઉમિયા અને માં ખોડલના સંતાનો છીએ. અમારા નામ ઉપર એટલે કે પટેલના નામ ઉપર જે આ માંસાહારીનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે તેનો વિરોધ પ્રદર્શન કરવા અમે સર્વ પાટીદાર ભાઈઓ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા આવેલા છીએ. કોના દ્વારા શરૂ કરાયું છે? આ પટેલ આમલેટ સેન્ટર છે એક કંઈક ફ્રેન્ચાઇઝી છે એવું સાંભળવામાં આવ્યું છે. અહીંયા પાલનપુરના જ કોઈક રહેવાસી કદાચ એમનું નામ મને ઉડતું જાણવા મળ્યું છે, સંજયભાઈના નામ પર આ ચાલુ કરવામાં આવ્યું છે. એટલે આ એક સંજયભાઈ એક ઠાકોર કોમ્યુનિટીમાંથી આવે છે, એટલે આમાં એક એવું આભાસ દેખાય છે કે ભાઈ જાતિવાદનું એક પ્રકારનું ક્યાંક ને ક્યાંક અપમાન થઈ રહ્યું છે, જાતિવાદનું એક નાનું બીજ રોપાઈ રહ્યું છે. કોઈપણ ધર્મ અને જ્ઞાતિના નામ ઉપર આપણે કોઈપણ પ્રકારનો એવો માંસાહારનો કે એવો કોઈ ધંધો ના કરી શકીએ અને એક જાતિથી બીજા જાતિનું અપમાન ન થાય તેવી ખૂબ કાળજી રાખીએ છીએ. આ ધંધા દ્વારા અમારા પાટીદાર સમાજનું અને દરેક રીતે એક માન ગુમાય એવી આશા અમને બધાને એક દેખાતું હતું કિરણ. એટલે અમે અત્યારથી જ એને આ બીજને અહીંયા જ અવલોકન કરવા માટે, સુસુપ્ત કરવા માટે, તૈયારી કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે. અમારી માંગ જો આગળ પ્રકારે સ્વીકારવામાં નહીં આવે તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા પછી માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી બી આ માંગની ડિમાન્ડ કરીશું. આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારી પાસે એક ઉમદા ઉદાહરણ છે કે ભાઈ પાલીતાણા જે અત્યારે માંસાહાર મુક્ત જૈનનું પવિત્ર ધર્મ ગણાય છે, તો આ પણ એક જ્ઞાતિ હિન્દુ ધર્મની સૌથી ઉચ્ચ કોટીની જ્ઞાતિ ગણાય છે. તો એ જ્ઞાતિના કોઈ પણ નામ ઉપર એમ કે જો પટેલના નામ ઉપર કોઈ આમલેટ સેન્ટર કાઢવામાં આવે તો એનો ચોક્કસપણે સર્વ દેશમાં વિરોધ કરવામાં આવશે. તમે શું રજૂઆત કરવા માટે આવ્યા છો? પાટીદાર સમાજ અને બીજો અન્ય સમાજ પણ સાથે છે અમારી. અમે એવી રજૂઆત લઈને આવ્યા છીએ કે પાટીદાર ફ્રાઈ સેન્ટર હોવું જ ના જોઈએ અને અમને એનાથી સખત વિરોધ છે. ભલે ફ્રેન્ચાઇઝી હોય કે જે પણ ગામોમાં પટેલ ફ્રાઈ સેન્ટર હોય ત્યાં દરેક પાટીદાર સમાજને અને અન્ય હિન્દુ સમાજને આ લાંછનરૂપ વાત છે. એટલે ખરેખર પાટીદાર સમાજને લઈ અને પાટીદાર સમાજની આડમાં જે ધંધો કરવા માટે જઈ રહ્યા છે એ બિલકુલ ખોટી વાત છે અને આ વાતને હું વખોડી નાખું છું અને અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છીએ અને એનાથી પણ અમને કંઈ રિઝલ્ટ નહીં મળે તો અમે આગળ પણ જે કરવું પડશે તે કરશું અને બધા સમાજને, પાટીદાર સમાજને નહીં દરેક સમાજને, હિન્દુ સમાજને સાથે લઈ અને આ કામ અમે કરવાના છીએ અને આનું રિઝલ્ટ 100% અમે મેળવીશું. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.